લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ રહ્યો જ્યાં રાજકીય ગતિવિધિઓમાં ગરમાવો જોવા મળ્યો છે। વોર્ડ નંબર 15માં યુવા ચહેરા તરીકે યશ કહારે પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે। યશ કહારે જણાવ્યું કે આજના સમયમાં યુવાનોને રાજકારણમાં આગળ લાવવાની જરૂર છે। જો યુવાનોને તક મળશે તો તેઓ વિકાસના નવા આયામો સ્થાપિત કરી શકશે। તેમણે ઉમેર્યું કે તેઓ ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને પક્ષ માટે સતત કાર્ય કરતા આવ્યા છે। પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે તેમની મહેનત અને સમર્પણને ધ્યાનમાં રાખીને પાર્ટી તેમને ચોક્કસ તક આપશે। હવે નજર એ વાત પર છે કે પક્ષ યુવા નેતૃત્વને આગળ લાવવાનો નિર્ણય કરે છે કે નહીં। કયા વોર્ડમાંથી દાવેદારી નોંધાઈ છે? શું નામ છે તમારું? શું કહેશો? મારું નામ યશ ગોવિંદભાઈ કહાર છે। વોર્ડ નંબર 15માંથી હું દાવેદારી નોંધાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલાં તો આપના તમામ ચેનલના માધ્યમથી અત્રે ઉપસ્થિત અને કાલે જેમને પણ પોતાની સેન્સ આપી છે એ બધાને હું શુભેચ્છા પાઠવું છું અને બેસ્ટ ઓફ લક કહું છું। આ એક પાર્ટીની પ્રક્રિયા છે જે દરેક કાર્યકર્તા છે એના માટે લોકપ્રિય છે કે તમામ દરેક કાર્યકર્તાને પોતાને લડવા માટેની એક તક જે પાર્ટી આપતી હોય છે એમાંનો એક આ ભાગ છે અને આ એક ઉત્સવ છે। આવેલા તમામ કાર્યકર્તાને એક આશા છે, જેમ આપણા પ્રમુખશ્રીએ કીધું છે કે પાથરના પાથરવાળાને પણ આ વખતે ટિકિટ આપવામાં આવશે। તો દરેકે એ આશા લઈને આજે અહીંયા પહોંચ્યા છે અને ખાસ અમારા જેવા યુવા મોદી સાહેબે જેમ કીધું છે કે 1 લાખ યુવાઓને રાજનીતિમાં તક આપવામાં આવશે, તો એમાંથી અમને પણ એવી આશા છે કે અમારા જેવા યુવાઓ પણ આગળ આવે અને પાર્ટીનું જેટલું હજુ સારું કરી શકે। પાર્ટી એક સારા લેવલ પર છે, સારા કાર્ય કરી રહી છે, પણ અમારા થકી યુવાઓ થકી હજુ કશું સારું એમને વિચાર્યું હશે તો અમે કરવા માટે તૈયાર છે।